જય મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાના બપોર પછીના વાગી ગયા હે 6 અને અત્યારે મિત્રો આપણે બોગોદરા પાસ કર્યું છે અને પાંચસીણાને પાટીએ પૂગવા આવ્યા છે અને મિત્રો તડકો 6 વાગવા આવ્યા પણ તડકો પડે છે ને વાતું પૂર્યું છે મિત્રો. આમ જોવો ને અગ્નિ જેરે નકરી મિત્રો. આપણે હે ને પાંચસીણાને પાટીએ રાજ ભવાની હોટલ હે ને નાવું છે 24 કલાક કુંડો ભરેલો હોય તો દુબાકીઓ બોલાવીએ, મસ્ત મજા નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય. પણ ચોટીલા જઈને ફુગાન ટાયરું નાખી દઈએ. ફુગાન ટાયરું આપણે પકવી લીધા છે. હવે હમણાં રાજભવાની હોટલ આવી છે મિત્રો આગળ, એવું હાલે છે. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. વાગ્યા છે 6 અને આપણે રાજભવાની હોટલે પૂગી આવ્યા છે ને હવે મિત્રો અહીંયા જવું છે આપણે નાવા માટે. સામે કુંડો છે ના મિત્રો, 24 કલાકમાં ગમે ત્યારે આવો કુંડો ભરાઈ ગયેલો જ હોય મિત્રો. આ હે રાજભવાની હોટલ. હમણાં હું તમને કુંડો દેખાડું મિત્રો. કુંડામાં કેટલું પાણી છે ને ખાલી ફૂલ કુંડો ભરેલો છે અને પાણી આવે છે અત્યારે. તો હાલો હવે આપણે ફટાફટ નાહી નાખીએ, મળીએ પછી કન્ટિન્યુ. નાહી ધોવી સા પાણી પીએ નીકળે ગયા પાછા રહેવા આપણે સીધું જવાનું છે ચોટીલા. તો અત્યારે આપણે પાંચસેણાનું પાટિયું વૈટ્યા અને લીમડી બુકમાં આવ્યા. હમણાં લીમડી આવશે મિત્રો. લીમડી નતાયું એટલી વાર છે અને ટ્રેક્ટર જોવો મિત્રો કાયદેસર ઉડ્યું જઈ એટલો ઉડે તો આ બાકી બાવરિયામાં કા ને મિત્રો. મને એના કોમેન્ટમાં બહુ બધા લોકોએ કીધું કે ભાઈ આ કાઢી નાખો. તો મિત્રો આ બહુ ટ્રાય કરી પણ નીકળતું જ નથી. આ શું હોય કઈ ખબર નથી પડતી. એ હવે હે ને આપણે પ્લેટ ગહવી પડીએ. નવીરા હોય ત્યારે કાલે એસઆરએમમાં જે ની ગહી નાખ્યું. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. અત્યારે આપણે પહોંચી ગયા છે લીંબડી અને અહીંયા લીંબડીની સોકડી પડે છે. તો સ્પ્રીડ બેકેટિયા આવે તો બહુ નિરાતે ઠેકાડવા પડે. મહારાષ્ટ્રની ગાડી જાય મિત્રો. CR સોકાઓ આ હે આપણે કોલ્હાપુરની બાજુની CR સોકા VIP નંબર મિત્રો MS 50N. CR સોકા ઉડે તો આવો 14 ટાયર. આ મિત્રો સામે જોઈ લો હાથી જાય આઈસરમાં ભરાઈને જાય છે. લીમડી તમારે જવું હોય ને તો લીમડી બધું આ બાજુ રહી ગયું. આ બધું લીમડી છે મિત્રો. અહીંયા છે ને લોકલ ડમ્પર વાળાનો છે ને બહુ ત્રાસ, એટલે ધ્યાન રાખવું પડે લીમડીમાં અને સાયલામાં બધે. તો હાલો મિત્રો મળીએ આગળ કન્ટિન્યુ. અત્યારે આપણે લીમડી વેચ્યા અને બાપુ હોય બહુ ભરતા ક્યાંક જાય છે તો પોલીસ વાળા પણ મિત્રો ભેગા છે રક્ષણમાં જોઈ લે. અને બાપુ જાય છે મિત્રો બહુ ભરીને. આ પટો છે લાલ કલરનો. બાપુ ભેગો બોલે રહ્યો પાસે મિત્રો. આ હિમાલય પ્રદેશ થી આવે છે. હવે મિત્રો વર્ષ 2 વર્ષથી આ હિમાલય પ્રદેશ થી નીકળ્યા છે ત્યારે અત્યારે આ પૂગ્યા છે. વિચાર કરી લ્યો મિત્રો. અત્યારે આપણે તડકાનું 1 કિલોમીટર જવું હોય ને તોય પ્રાહવે નળ જેવા થઈ જાય. તો આ એક વર્ષની વાત તો ક્યાં ઊભી રહી મિત્રો આવીને. તો હાલો હે ને આપણે ઘરે ખુઈ જાય સીધા ચોટીલા પૂગીને ઉઠીએ. તો હાલો મળીએ હવે સીધા આપણે ચોટીલા પૂગીને. મિત્રો વાગી ગયા છે સાંજના 8:30 અને આપણે અત્યારે છે ચોટીલા. અને મિત્રો ચોટીલા વટી અને બ્રિજનું કામ આલે છે તો આપણી ગાડી મળે એવું હતું નહીં. એટલે આપણે બાઉન્ડ્રીથી પહેલાં ગાડી મળાવવા ગયા હતા અને મળાવીને આવ્યા ને મિત્રો ત્યાં તો ઈ જામ હે ને કાંડલી કૃપા હોટલની પહેલાં બ્રિજ આવે છે ને ત્યાં પૂગી આવ્યું. અને બધાય બ્રિજોના કામ મિત્રો ચાલુ કર્યા છે અત્યારે. ને પાછી મોરબી વાળી ભામાં અત્યારે જ બધી છૂટી મિત્રો ભરીને બધા અત્યારે જ આવે ચોટીલા. વાતું પૂર્યું છે અત્યારે જોઈ લ્યો. મિત્રો આપણે છે ને માંડ કાંજલી કૃપા હોટલે તો પૂગ્યા મિત્રો. હવે પ્રાહવીન નળ જેવા થઈ ગયા. અડધી કલાક આપણે જામમાં રહેવું પડ્યું અને હવે અહીંયા આપણે ફુગાન ટાયરું ખોલવાનું કામ હાલે છે.
આપણે ફુગાના ટાયર મિત્રો 4 મગાવ્યા છે, એમાં પડ્યા છે. તો હવે આ કાઢીને આપણે 4 ટાયર નવા નાખવાના છે ફુગાના ઊભી નકશીના JK ZDL. ચાલો મિત્રો ફટાફટ આપણે ફુગાના ટાયર ખોલાવી નાખીએ, તો પછી ઓલા ટાયર ચડાવી દઈએ, પછી હું તમને દેખાડું કેવા ટાયર છે. ઓરાનું વાગે છે, જોઈ લો. આ રોયડી જામ પૂગે ઉડે તો જે આવો મિત્રો. આ ચોટીલાની અંદર બાકા ચીકી જ બોલે છે. તો હાલો મળીએ આગળ કન્ટિન્યુ. તો અહીંયા છે ને કાલી પાસે આપણું ટાયર બદલાવવાનું કામ આલે છે ને આપણે છે ને મિત્રો ગોલાવાળા ભાઈને ભરકો છે, તો એ લસ્સી પણ બનાવે છે. તો આપણે અહીંયા લસ્સી પીએ છે મિત્રો. તો ભાઈ અત્યારે લસ્સી બનાવે. અહીંયા આપણી ગાડી પડી છે. હાલે અહીંયા મિત્રો નવા ટાયરનું ફિટિંગ હાલે છે. બે જણા કરે છે નવા ટાયરનું ફિટિંગ. જૂના આપણા ફુગાના કાઢે, નવા નાખે છે. મિત્રો આપણે છે ને ખાલી સાઈડનું એક ઊભી નકશીનું ટાયર ચડાવ્યું અને આપણે 4 JK ના ઊભી નકશીના ટાયર છે મિત્રો ચડાવવાના. અને આ JK નું છે ઊભી નકશીનું. તો જોઈ લ્યો મિત્રો, આ ટાયર છે ને આપણે આગળ હાલે. આગળનું ટાયર ગાડી બગાડતી હોય ને તો એ ટાયર અહીંયા નાખી દે ને તોય પાલે મિત્રો. આપણી ગાડી ટાયર બગાડતી ન. આપણે હવે હોલ ટાયર નવા થઈ ગયા અને ફુગા અધર રાખીને તમે ગાડી આખો ને મિત્રો, એટલે આગલા ટાયરમાં માર પડે તમારે શિયાળ ટાયરમાં. અને કંપનીવાળા ફુગા કેવા હાટું આપે મિત્રો, હેઠા રાખવા હાટું. તો આપણે હેઠા જ રાખીએ મિત્રો, તો ITU વાળા ફાઇન પર મારે બહુ ધ્યાન રાખવું પડે. આપણે એક ફાટી ગયું હતું મિત્રો, રનિંગમાં 3 ટાયર હતા, આપણે 4 નવા નાખી દીધા. એ 3 હાલે એવું પોઝિશન નહોતું. જો હજી આપણે 3 ટાયરનું કામ હાલે જ છે. તો હાલો મિત્રો આપણે એક જોટો ચડાવી લઈએ, પછી હું તમને બતાડું કેવા લાગે છે ને કેવા નથી લાગતા. કન્ટિન્યુ મિત્રો આપણા બે સાઈડના જોટા કમ્પ્લીટ થઈ ગયા, ફિટ પર કરી દીધા અને સ્ટડ પર મારી દીધા છે આપણે. તો મિત્રો અત્યારે છે ને ગાડી અહીંયા ઊભી છે એટલે ઊંચા કર્યા છે આપણે. તો આવી રીતના કંઈક લાગે છે, જોઈ લ્યો મિત્રો. આ છે JK ZDL ના ઊભી નકશીના મિત્રો. જે આપણે આગળ 4 ટાયર આવે ને મિત્રો, એ ટાયર છે આ ફુગાની અંદર. ઓલી સાઈડના હું તમને બતાડું. તો આ પણ ઊભી નકશીના છે મિત્રો. આને મારે ખ્યાલથી બિસ્કુટ નકશી કહેવાય. આ ઊભી નકશીના છે. પછી મિત્રો આ પણ ઊભી નકશીના છે ને આ ઊભી નકશીના છે. કોમ્બિનેશન આપણે ઊભી નકશીનું જ થાય છે. તો હવે મિત્રો આપણે છે ને જમવા જવું છે, તો પહેલાં ગોઠવીએ આપણે જમવાનું ને પછી એ પ્રમાણે આપણે આગળ મળીએ. તો હાલો કન્ટિન્યુ.